સુરતમાં હાલની અસહ્ય ગરમી અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક વિભાગે શહેરીજનોને રાહત આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। શહેરના 213 ટ્રાફિક સિગ્નલો બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી એક અઠવાડિયા માટે બંધ રાખવામાં આવશે। આ નિર્ણયનો હેતુ વાહન ચાલકોને આકરી ગરમી અને લૂથી બચાવવાનો છે, જેથી તેઓને રસ્તાઓ પર રાહ જોવાની જરૂર ન પડે અને ગરમીથી રાહત મળે। ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી બપોરના 1 વાગ્યાથી લઈ 3:30 વાગ્યા સુધી સિગ્નલ પોઈન્ટ બંધ રહેવા અને જે સૂચના જે છે તે બહાર પાડવામાં આવી છે। આપણી જોડે ટ્રાફિક ડીસીપી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। મેડમ, કઈ રીતનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે? આજથી 1 વાગ્યાથી લઈ 3:30 વાગ્યા સુધી સિગ્નલ પોઈન્ટ બંધ રાખવાનો નિર્ણય છે, શું છે સમગ્ર પરિપત્ર? સુરત શહેરમાં હાલમાં જે હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે, એમાં સામાન્ય જનતાને સ્વસ્થ રહે, સાથે સાથે ગરમીથી છુટકારો મળે અને જલ્દીથી એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે અને સાથે સાથે સિગ્નલ પર તેમને ઊભા ના રહેવું પડે, તે માટે આજથી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એક અઠવાડિયા માટે બપોરે 1 થી લઈને 3:30 સુધી સિગ્નલો બંધ રહેશે, જેથી ગરમીથી બચી પણ શકે અને સાથે સાથે લૂથી પણ સામાન્ય જનતાને રાહત મળે। મેડમ, જે રીતના હીટવેવની આગાહી આપવામાં આવી છે, તો કેવી ગરમી સુરત શહેરની અંદર જોવા મળી રહી છે? વાહન ચાલકોની લાંબા સમયથી માંગ હતી, એ હવે પૂર્ણ થઈ હોય એવું લાગી રહ્યું છે? ચોક્કસપણે એવું કહી શકાય કે ટ્રાફિક શાખા એ હંમેશા સામાન્ય જનતાની સુખાકારી માટે અને સાથે સાથે સામાન્ય જનતાને અગવડતા ના પડે અને લોકો સાથે સાથે સુરક્ષિત પણ રહે તે માટે કામગીરી કરતી આવી છે અને લોકોની સામાન્ય જનતાની સગવડતાને ધ્યાનમાં રહી હાલમાં જે આ સિગ્નલ બંધ કરવાની એક અઠવાડિયા માટેની કામગીરી છે તે બપોરે 1 થી 3:30 સુધી કરવામાં આવશે। બિલકુલ, તે આ હતા ટ્રાફિક ડીસીપી અનિતા માનાની મેડમ, જેમને જણાવ્યું છે કે બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની સૂચના જે છે તે આપવામાં આવી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ સરળતા મળી રહે અને સિગ્નલ પોઈન્ટ પર ઊભું ન રહેવું પડે, તેના માટે એક જે પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવ્યો છે। સાહેબ,